જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં છો? કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. અત્યારે તો અમે જઈએ છીએ થોરડી, કારણ કે આપણે ત્યાં લેવા જવાનો છે કેરીનો રસ. ત્યાં થોરડી છે ભાઈ, એ તો કેસર કેરીમાં ભાઈ વખણાવ છે ભાઈ, ગાંડી ગીર. અત્યારે હું ને સંજયભાઈ જઈએ છીએ ને અત્યારે પહોંચી ગયા છીએ અમે જાગ્યા. તો મિત્રો જો આ ડુંગર ઉપર ખોડિયારમાંનું સ્થાન છે. આ ડુંગર આ ખોડિયારમાં છે, ધોળા ખાખરા વાળા ખોડિયારમાં છે. આપણે આવી ગયા છીએ ગીર ગુંજનમાં રસ લેવા માટે. મિત્રો આપણે ગાંડી ગીરનું પ્રખ્યાત એવું ગીર ગુંજન, જ્યાં ભાઈ રસ એવો મળે છે ભાઈ તાજો ભાઈ કેરીનો. તો આજે તમને હું બતાવવા માટે લાવ્યો છું ને આપણે અહીંથી લઈ જવાનો છે 8 થી 10 લીટર જેવો લઈ જવો છે. તો સ્પેશિયલ આવી ગયા છે હું સંજયભાઈ લેવા માટે. ખરેખર ભાઈ ગાંડી ગીરની પ્રખ્યાત એવી કેસર કેરીનો આજે રસ તમને બતાવવો છે બધાને. અને અત્યારે તમને હું ગોડાઉન બતાવું છું રસનું, તો આવો મારી સાથે તમે ખાલી. કેમ કે ભાઈ ગીરની જે આ પ્રખ્યાત વસ્તુ છે ને કેસર કેરી, એની યારે કાંઈ ના આવે ભાઈ. કેરીનો રાજા કહેવાય, ફળનો રાજા એ કેસર કેરી. આવો તમે આ ગોડાઉન, હા તમે ખાલી ગોડાઉન જોવો રસનો. હા હા આ તમે બોટલો જોવો ખાલી કેસર કેરીની ભરેલી ભાઈ રસની, કાંઈ ઘટે નહીં એવો હો ભાઈ. મેંગો ઓરિજિનલ હોય એ કે પાછો. આમ જો આ બાજુ તમે જોવો નીકળ્યા ક્યાંય, જ્યાં જોવો ત્યાં રસ પીરો ગોડાઉનમાં. હા ભાઈ હા, વર્ષ દિવસ સુધી હોય તો કાંઈ ન થાય ને? કાંઈ ન થાય. 2 વર્ષ હોય તો કાંઈ ન થાય. વાહ ભાઈ વાહ ભાઈ, 2 વર્ષ સુધી રાખે ને તો મિત્રો આને કાંઈ ન થાય. આ તમે જોવો ખાલી મોટી હેવી બધું બોટલો પણ ભરેલી છે આ બધી. આમાં લેબલ પણ મારેલું છે ગીર ગુંજન હો ભાઈ, ગાંડી ગીરનું પ્રખ્યાત. હા 1 કિલો આવે આની અંદર. અને આપણે આનો રેટ શું છે કિલોનો? 200 રૂપિયા કિલો મળે. 200 રૂપિયા કિલો મિત્રો તમને અહીંયા મળી જશે ગીર ગુંજનમાં આવો એટલે. અને હોલસેલ બંધ વસ્તુ, અને હોલસેલ ભાવે જોઈએ તો પણ મળી રહેશે. હોલસેલ ભાવમાં પણ તમને મળી રહેશે મિત્રો. અને આવો આજે તમને આ ગોડાઉન બતાવું, તમે અહીંયા ખાલી આવો મારી સાથે. ઓહો હા હા જો તો ખરે આ બોટલો ભરી જોરદાર હો. બાકી કેરીની દુનિયામાં ગુંજતું એવું નામ ભાઈ ગીર ગુંજન હો ભાઈ. આમ તમે જોવો અહીંથી ઘણી જગ્યાએ સપ્લાય થાય છે. કઈ જગ્યાએ થાય છે મોટા ભાઈ? આપણે ઓલ ઇન્ડિયામાં મિત્રો આ તમે જો કેરેટ ભરેલા છે આખા, એ મોકલવામાં આવે છે અહીંયાથી મિત્રો. તો ગીરની આન બાન અને શાન કહેવામાં આવે એવી કેસર કેરીનો સરસ મજાનો રસ છે મિત્રો. તમે જોવો આ ખાલી ગોડાઉન તમે જોવો, ખાલી નજર મારો. અને હજી આ બધું વેટિંગમાં છે, આ બધો હજી માલ ભરવાનો છે આની અંદર. એટલા માટે આ કાચો માલ અહીં રાખેલો છે, એ તૈયાર કરી અને ભરી દેશે સરસ મજાનો. તો આ તમારા માટે અમે આ સરસ મજાનું લઈને આવ્યા છીએ કેરીનું રસ. ગીર ગુંજન હો ભાઈ. ઓલ ઇન્ડિયા તમને કોઈ સર્વિસ કરી આપવામાં આવશે. ગીર ગુંજન તમને કહું આપણે ગીર ગઢડાથી 14 થી 15 કિલોમીટર માટે, બરાબર. અને રસ આપણે 2 વર્ષ સુધી પણ કાંઈ નથી, કોઈ પણ વસ્તુની ફૂલ જવાબદારી ગેરંટેડ. વાહ ભાઈ વાહ. જો સિંહનો લોગો પણ મારેલો. ગાંડી ગીરનો રાજા, અને ગાંડી ગીરનો રાજા બીજો પણ આપણે કેસર કેરી ખાવા છે ને. 2 વસ્તુ પ્રખ્યાત છે, ગીરનો રાજા સિંહ અને ગીરની કેસર કેરી મિત્રો. ખરેખર આપણે બહુ પ્રખ્યાત વસ્તુ છે મિત્રો. કેસર કેરી જ નહીં પણ તમને અહીંયા જામફળનો પણ મળી જશે રસ. દરેક ફ્રૂટનો રસ તમને અહીંયા મળી શકે છે મિત્રો. જો તમે આ જામફળનો પણ રસ છે મિત્રો. આ બધે જામફળ છે. વાહ ભાઈ વાહ ભાઈ, જામફળનો બધો રસ અહીં છે. જામવાડાથી હતા 7 કિલોમીટર, ગીર ગઢડાથી હતા 14 કિલોમીટર. હા, થોરડી અને ભાખાની વચ્ચે. થોરડી અને ભાખાની વચ્ચે છે ગીર ગુંજન. ત્યાંથી તમે આવી અને ખરીદી કરી શકો છો મિત્રો. તમને અમે આખું ગોડાઉન બતાવ્યું છે, તમે જોવો ખાલી વિશાળ ગોડાઉન જોવો ખાલી. અને આ બધી મશીનરી છે જે રસને તૈયાર કરવામાં આવે છે આમાં સરસ મજાનો. ખરેખર નામ પણ ગુંજે છે હો, ખાલી ગીર ગુંજન જ નહીં પણ નામ પણ ગુંજે છે. અને વસ્તુ પણ તમને એવી પ્રોવાઈડ કરે છે. ખરેખર આમ ઓરિજિનલ કેરીનો રસ એકદમ નેચરલ. આપણે તો જો આખો થેલો ભરી લીધો છે મિત્રો, આવડા ઉપડે નહીં એવો. હા, તમે પણ અહીંયા આવી અને ગીર ગુંજનના કેરીનો રસનો તમે લઈ શકો છો મિત્રો અહીંયાથી. આ બગીચામાંથી જ બનાવવામાં આવે છે મિત્રો. અહીંયા જે કેરી આવે છે એ કેરીનો જ રસ અહીંયાથી કાઢી. ભાઈ કેરીનું આગમન પણ થઈ ગયું છે ભાઈ આપણી ગીરમાં. જો તમે સરસ મજાનું કેરીનું આગમન પણ થઈ ગયું છે. તમે જો ખાખરી ભાઈ, કાંઈ ઘટે નહીં.
આમાંથી તોડીને સીધું અહીંયા બનાવવામાં આવે છે ભાઈ. બધું અહીંયા જ છે, તમામ વસ્તુ તમને અહીંયા જ મળી રહેશે. જો આવી રીતનો કંઈક બગીચો પણ છે. લઈને આવ્યા છીએ મિત્રો અમે. તમે ખાલી અહીંયા આવી અને ખરીદી કરી શકો છો. એકદમ સારી વસ્તુ ખાવી હોય ને તો મિત્રો તમારે આને યુઝ કરવો હોય, કઈ રીતે ખાવો હોય તો આને તમે ફ્રીજમાં રાખીને પણ ખાઈ શકો છો અને વેનીલા આઈસ્ક્રીમ સાથે પણ તમે ખાઈ શકો છો આને. બીજું આમાં તમારે કાંઈ એડ કરવાનું આવતું નથી કે દૂધ ને એવું કાંઈ. અને સીધું આ ઢાંકણું ખોલી અને સીધું બરફની આરે એડ કરી અને તમે ખાઈ શકો છો મિત્રો. તો આવી રીતે આને કંઈક યુઝ કરવામાં આવે છે મિત્રો. તો અમે જો લઈ લીધો છે, થેલો ભરી લીધો છે, આડી ઘરે જાય અને ધબધબાટી ખાવાનો છે મિત્રો આને. ઘરે પૂરીનો ઓર્ડર આપી દીધો છે, હમણાં પૂરી બનતી જઈશે, ઘરે જઈને સીધું ખાવાનું ચાલુ કરી દેવાનું છે આપણે. તો મિત્રો જો આ ગીર ગુંજન અહીંયા બોર્ડિયું મારેલું છે, તમને કદાચ મળે નહીં તો રસ્તામાં જ અહીંયા આવે છે બોર્ડિયું ગીર ગુંજનનું ને અહીંયા લખેલું છે. જો તમામ કોન્ટેક્ટ નંબર પણ લખેલા છે ને કંઈક બોર્ડ મારેલા છે મિત્રો. આ બાજુ તમે રસ્તામાં નીકળો એટલે અહીંયા બોર્ડ મારેલા જ હોય છે. કેસર કેરીનો રસ અહીંયા મળી રહેશે અને આ કોન્ટેક્ટ નંબર પણ લખેલા છે. તો મિત્રો અમે તો લઈ લીધો છે અત્યારે 8 બોટલ જેવી લીધી છે ને હજી કદાચ મગાવવાની થશે, કારણ કે હવે આપણે ઘરે જઈને આપણે ખાવાનું છે. અને આપણને કોરડી ગીરથી જિજ્ઞેશભાઈ લઈને આવ્યા હતા આની વિઝિટ કરાવવા માટે. તો આપણને બહુ સારું લાગ્યું, તમને બધાને પણ બતાવી દીધું છે. તો અવશ્ય એકવાર તમે આવજો અહીંયા અને ગીર ગુંજનનો કેસર કેરીનો રસ લઈ જાજો મિત્રો. અમને જીગાભાઈ લઈને આવ્યા હતા કોરડી ગીરથી. તો અમે પણ જો થેલો ભરી લીધો છે. તમે પણ આવો ને થેલા ભરી જાઓ મિત્રો. કોરડી ગીર હો બા. હાલો ઘરે નથી આવું ને હવે ભાગ્ય હજી બહુ કામ ના હાલો થાય. વાંધો હાલો હાલો જય માતાજી. જય માતા. સારું હાલો. મારી પાસે બધા તો મિત્રો આપણે રસના ઠેલા ભરીને અત્યારે ઘરે જવા માટે નીકળી જાય ને ઘરે જઈને બીજું પણ કામ છે અને કાલે આ રસ આપણે મહેમાનોને ખવડાવવાનો છે તાકાતથી. તો કાંઈ નહીં મિત્રો, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. હવે અમે થોડીક ગાડી ખેંચી લે. તો ભાઈ જો ગગન બધા ઘેર જ પૂગી ગયા છે. મને એવું લાગે 2-3 દી સુધી જઈ જવાના નથી. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. બે કંઈક કહેવા માંગે છે ભાઈ. તો હું કહે છે આ બે શું કહેવાનું છે? તો જાઓ ફટાફટ બે લઈને જટ ખાવા બેસી જાઓ. જાઓ ફટાફટ બે ખાવા બેસી જાઓ. એ રસ ને જાઓ જોઈ લે. આ બે તો મિત્રો ખાવા વહી ગયા છે રસ ને. આપણે હવે કાલ ખાવાનો છે. તો કાંઈ નહીં મિત્રો, આવી રીતનું કંઈક આપણે રસ લઈ આવ્યા છે ફેક્ટરીનું. તમે એકવાર વિઝિટ લેજો. તો તમને મારો આજનો વ્લોગ ગમે તો જરાક લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને મળીશું હવે એક નવા વ્લોગમાં. કાલે એક નવો વ્લોગ આવવાનો છે. બસ આજ માટે આટલું જ હતું. ચાલો બધાને જય માતાજી. ત્યાં સુધીમાં અમે રસ ખાઈ લે. ચેનલને શું કરવાનું છે?